સબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની શોભાયાત્રા બિરસા મુંડા સર્કલથી નીકળી અને મોકરોડા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પહોંચી। આદિવાસી સંસ્કૃતિ દર્શાવતા કાર્યક્રમો યોજાયા, જેમાં આશરે 10,000 આદિવાસી લોકોએ ટ્રેડિશનલ પારંપરિક વાજિંત્રો સાથે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરી। આનંદ ઉત્સાહ સાથે લગભગ 4 વાગે સંપન્ન કરાયો। રિપોર્ટર પીજે હસારી। એક રામાયણ થઈ અને મહાભારત થયું ત્યારે આ સમાજ આપણે ક્યાં વસ્તુ હતો અને એ વખતે સમાજનું નામ શું હતું, એ કયા નામથી એ પરિચય આપતા હતા જે ઇતિહાસકારો છે। રામાયણ વખતે આપ જોશો, રામાયણ પણ 4 પ્રકાર, વાલ્મીકી રામાયણ પછી પણ તુલસીદાસે રામાયણ લખી, તમિલમાં પણ રામાયણ લખવામાં આવી, જૈન ધર્મ દ્વારા પણ રામાયણ લખવામાં આવી। એ રામાયણ વખતે જે સમાજ જ્યારે રામજીને વનવાસ મળે છે, જ્યારે રામજીને વનવાસ મળે છે અને 14 વર્ષનો વનવાસ રામજી આદિવાસી સમાજ સાથે જ રહ્યા છીએ। આદિવાસી સાથે કોણ રહ્યું છે? રામજી રહ્યા છે અને રામ સીતાનું અપહરણ થયું, પણ એ રામને સાથ સહકાર આપવાવાળો આપણો સમાજ હતો, સીતાને પાછો લાવવાવાળો સમાજ આપણો હતો અને આપણું ગૌરવ કેટલું છે, ઊંચું છે। રામાયણ વખતે આપણો સમાજ જંગલમાં રહેતો હતો, પણ જે ઇતિહાસ જે લખનાર છે, જે રામાયણ જે છે એક પ્રકારની આપણે શ્રુતિ કહેવાય છે, એ જે શબ્દ છે એ શબ્દ જે છે એ અલગ અલગ નામ આપવામાં આવ્યા આપણે રામાયણ વખતે। રામજીને ગંગા પાર કરનાર એ પણ આદિવાસી સમુદાય છે અને જંગલમાં વાંદરા જાતિના જે લોકો મળ્યા અને જેમને સીતાને પાછા લાવવા માટે કોશિશ કરી રહ્યા, હનુમાનજી પણ આદિવાસી છે, વાંદરા જાતિના સુગ્રીવ પણ આદિવાસી છે, વાલી પણ આદિવાસી છે। તમે સમજવાની કોશિશ કરો। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।